હેલો ફ્રેન્ડ, સરસ એવી ગુલાબી ભાખરીની રેસીપી લઈને આવી રહી છું કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ ભાખરી બને છે. તો ચાલો મારા રસોડામાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે. કકરો લોટ નથી લેવાનો, સાદો જે આપણે લઈએ છીએ નોર્મલી લોટ લેવાનો છે. એમાં મીઠું અને તેલ એડ કરી દેવાનું છે અને સરસ એવું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે. મોણ વધારે હશે તો સરસ એવી ભાખરી બનવાની છે. અને થોડું થોડું કરીને જ પાણી એડ કરીને આપણે સરસ એવો ટાઈટ લોટ બાંધી લેવાનો છે. આપણો સરસ લોટ બાંધી ગયો છે તો આપણે એના મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. અને હવે આપણે ભાખરીને વણી લઈશું સાઈડમાં. તાવડી પણ ગરમ મૂકી દીધી છે, તાવડી ગરમ થઈ ગઈ છે અને સરસ ભાખરી વણી લેવાની છે. અને આ રીતે કિનારા પણ સેટ કરવાના છે અને થોડા ખાડા પાડી દીધા છે. સરસ એવી ભાખરી બનવાની છે, એકદમ દેશી ભાખરી બને છે. તો આપણે એને પલટી પણ લીધી છે અને સાઈડમાં તમે જોઈ શકો છો બીજી ભાખરી પણ હું વણી લઉં છું. અને ભાખરીને થોડી થોડી વારે પલટતું રહેવાનું છે, સરસ એવી શેકવાની છે અને એમાં બળવા નથી દેવાની. સરસ ગુલાબી ભાખરી બને છે. તો આ રીતે આપણે બધી ભાખરી બનાવી લેવાની છે અને ગ્રીલમાં રાખવાની છે અને ડાયરેક્ટ પ્લેટમાં નથી રાખવાની. ડાયરેક્ટ પ્લેટમાં રાખશો તો એ નીચે પાણી વળી જશે. તો સરસ એવી ભાખરીની રેસીપી છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેવી બની છે ભાખરી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.